વાત કરીએ અમદાવાદમાં ફતેવાડી વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે। 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાની આશંકા। ચાની કીટલી પર બેસવા બાબતે ઝઘડો થયો હતો। મુદસર અહેમદ ખાન પઠાણને પગના ભાગે ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયો છે। 2 શખ્સો સામે ગુનો નોંધાયો છે। વેજલપુર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદનો ફતેવાડી વિસ્તાર જ્યાં ફાયરિંગની ઘટના બની છે। 2 રાઉન્ડ ફાયરિંગ કરાયો હોવાની આશંકા સેવાઈ રહી છે। ચાની કીટલી પર બેસવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ જે ફાયરિંગ છે તે કરવામાં આવ્યું। આ લોકો પાછા અહીંયા પાર્કિંગમાં બેસીને ગાંજો વાંજો વેચે છે ને અહીંયા નશો કરે છે। તો એ લોકો એ બાબતે મેં એ લોકોને કીધું કે ભાઈ તમે અહીંયા મારા ઘરના નીચે આ ધંધો ના કરશો। આ રોડ પર કે કોઈ બી જગ્યા તમે કરો, અમારા ઘરની જોડે આ ધંધો તમે ના કરશો, બધા લોકોને તકલીફ થાય છે, આવું થાય છે। તો એ લોકો સામે નશામાં હતા કે શું મને ખબર નહીં। એણે મને ફોન પર આવું કીધું કે હું ત્યાં આવીશ તો તું મારા જોડે એ જ લહેજામાં વાત કરજે, જે રીતના તું મને અત્યારે ધમકાવી રહ્યો છે એ રીતના તું મારા જોડે વાત કરજે। એ કોઈ બહારના નથી, મારા અહીંયા મારા મેલ્લાના છોકરાઓ છે, મારા સામે જ મોટા થયા છે। અમદાવાદમાં નબીરાઓ બેફામ બન્યા છે। દારૂના નશામાં નબીરાનું બેફામ ડ્રાઇવિંગ। નવા નરોડા ખાતે કાર ચાલકે ટક્કર મારી નરોડા હિલો સિવિલ સેન્ટર નજીક અકસ્માતની ઘટના બની, જેમાં બેફામ ડ્રાઇવિંગ કરી એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી। એક્ટિવા પર જઈ રહેલા પરિવારને ટક્કર મારી અકસ્માતમાં પરિવારના 3 સભ્યોને સામાન્ય ઈજા પહોંચી છે। ઘટનાનો વીડિયો બનાવનાર યુવક પર ગાડી ચડાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો તો પોલીસ પર નબીરાને બચાવવાનો આરોપ લાગ્યો છે। અમદાવાદના નરોડા હિલો સિવિલ સેન્ટર નજીક મુખ્ય માર્ગ પર દારૂના નશામાં ધૂત માલતુજારના નબીરાએ બેફામ ડ્રાઇવિંગ કરી એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી। અકસ્માત બાદ નબીરો ફરાર થઈ ગયો હતો। સ્થાનિક યુવાઓએ પીછો કરીને ગાડી પકડવાનો પ્રયાસ કર્યો છતાં પોલીસ વાન આવી અને નબીરાને બચાવી ભાગવા દેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આરોપ છે કે પોલીસે પીડિતની જાણકારી લેવાના બદલે નબીરાને છૂટ આપી ઘટનાનો વીડિયો બનાવનાર યુવક પર ગાડી ચડાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને ઈજા થતા હાલ હોસ્પિટલમાં તે સારવાર હેઠળ છે અને આરોપીની અટકાયત કરવામાં આવી છે। ऑफिस में भी गया, ऑफिस में हमारा ऑफिस में कोई दिक्कत नहीं। मतलब गाड़ी में बैठ के नहीं, गाड़ी भिड़ गई उसकी, नहीं गाड़ी भिड़ गई, गलती से गाड़ी भिड़ गई, हमारी कोई ऐसे कोई मिस्टेक नहीं था यार। गाड़ी भिड़ गई बाय मिस्टेक, गाड़ी भिड़ गई भैया। જાણકારી મેળવીશું સંવાદદાતા પ્રણવ પાસેથી। પ્રણવ, ઘણી વખત ઘટના બને છે, દારૂના નશામાં બેફામ ડ્રાઇવિંગ કરવામાં આવે છે અને પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે, છતાં આવી ઘટના ફરી બને છે। વધુ એક ઘટના સામે આવી છે અમદાવાદની, જાણકારી શું આ મામલે? ચોક્કસ, એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ તેમ છતાં પણ લોકો દારૂ પી રહ્યા છે અને જાહેર રસ્તાઓ ઉપર વાહનો હાંકી રહ્યા છે અને અનેક લોકોને અડફેટે લઈ રહ્યા છે। ગઈકાલની ઘટના પણ એ જ પ્રકારની હતી કે જે વાહન ચાલક છે તે વાહન ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો। પબ્લિક એ વાહન ચાલકને, જે ગાડી ચાલક છે તેને પકડે છે, તેમાંથી દારૂની બોટલો છે તે મળી આવે છે અને જે કાર ચાલક છે તે દારૂની નશામાં પણ ત્યાં સ્પષ્ટપણે વિડીયોમાં પણ દેખાઈ રહ્યો છે। ત્યારબાદ એ કાર ચાલકની હિંમત એટલી હતી કે જે એક્ટિવા ચાલકને અડફેટે લીધા તે આખો પરિવાર હતો, તેની અંદર 3 વ્યક્તિઓ હતા, બાળકો સહિત। એ જે એક્ટિવા ચાલક છે તેને અડફેટે લેવામાં આવે છે। એક્ટિવા ચાલકની ખબર અંતર પૂછવાના બદલે જે કાર ચાલક છે ત્યાંથી ભાગી જાય છે। પાછળ સ્થાનિક લોકો તે કાર ચાલકની પાછળ દોડે છે, તે કાર ચાલકને પકડે છે। ત્યારબાદ જ્યારે પોલીસને જાણ કરવામાં આવે છે, જે રીતે કહી શકાય કાંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોર ત્યાં પહોંચે છે, કારણ કે તે નરોડા વિસ્તારમાં રહે છે, ત્યાં જે કાંકરેજના ધારાસભ્ય છે। જી બિલકુલ પ્રણવ, આભાર આપનો જાણકારી આપવા માટે। તો સુરતના માથાભારે ચિરાગ કોટી સામે ફરિયાદ। બિલમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। 2024માં ઓફિસમાં ગોંધીને બાર માર્યો હતો। ધંધામાં 11,000ની ખોટ આવતા તે પૈસા પાર્ટનરે લીધા હોવાના આક્ષેપ ચિરાગે કર્યા હતા। પાર્થને ગાડીમાં સુરત લઈ જઈને ફાર્મ હાઉસ પર આખી રાત રાખી 11,000 વસૂલ્યા બાદ તેને છોડ્યો હતો। પાર્થને માર મારતો વિડીયો છે તે પણ મોબાઈલમાં શૂટ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો।
મારના કારણે પાર્થને પગમાં ફ્રેક્ચરના કારણે તેને સુરત ખાતે સારવાર લીધી હતી. બિલીમોરા પોલીસ મથકમાં માર મારવો, અપહરણ, પૈસાની ઉઘરાણી જેવી કલમ હેઠળ ગુનો નોંધાયો છે. તો બિલીમોરા પોલીસ સુરતથી ટ્રાન્સફર વોરંટનો કબજો મેળવશે. ભાવિન જોડાઈ ગયા છે મારી સાથે સંવાદદાતા. ભાવિન, વાત કરીએ માથાભારે શખ્સ ચિરાગ ગોટી સામે અંતે ફરિયાદ નોંધાઈ છે, જાણકારી શું? ચોક્કસથી પ્રીતિ, જે ચિરાગ ગોટી જે સુરતનો વ્યક્તિ છે એનો આતંક એટલો બધો વધી ગયો હતો કે લોકોને ડરાવી ધમકાવીને પૈસા પડાવવાનો ખેલ ખેલતો હતો, પરંતુ હવે એ ખેલ ક્યાંક ને ક્યાંક સમાપ્ત થવા જઈ રહ્યો છે. એટલા માટે કે એના વિરુદ્ધ જે છે વિડીયો વાયરલ થયા બાદ ગુનાઓ દાખલ થયા છે અને સુરતમાં દાખલ થયા ત્યારબાદ હવે બિલીમોરા પોલીસે, નવસારી જિલ્લાની બિલીમોરા પોલીસે પણ દાખલ કર્યો છે. જે વિડીયો વાયરલ થયો છે, જે યુવકને જે ચિરાગ ગોટી મારી રહ્યો છે લાકડાના ફટકા, એ જે સ્થળ છે એ નવસારી જિલ્લાનું બિલીમોરા થી નજીક આવેલું જે ધોલાઈ બંદર છે મરીન, ત્યાંનું છે અને ત્યાં આ જગ્યા પર એમને માર્યો હતો એવું હાલ બહાર આવ્યું છે. પરંતુ પ્રીતિ, સૌથી મોટી વાત છે કે ચિરાગ ગોટીનો આતંક અહીંયા સુધી સીમિત ન હતો. એ સરકારી કર્મચારી અધિકારીઓને પણ આ રીતના જાળમાં ફસાવ્યા છે. પોતાની જે મરીન પીઆઈ જે હતા એમને પણ લાંચ કેસમાં ફસાવ્યા હતા. ત્યારબાદ જે નવસારી જિલ્લા પુરવઠા અધિકારી હતા ગત વર્ષોમાં તેમને પણ એમણે આ રીતના ફસાવ્યા, એટલે એસીબીના સંકજામાં ફસાવ્યાની પણ માહિતી હાલ બહાર આવી રહી છે. એટલે કે ધીમે ધીમે હવે આજે તમામ જે કિસ્સાઓ છે એ સામે આવી રહ્યા છે. એટલે કે ચિરાગ ગોટીનો આતંક જે છે લોકો વિરુદ્ધ નહીં, પરંતુ સરકારી જે પોલીસ કર્મીઓ છે, અધિકારીઓ છે, એમના વિરુદ્ધ પણ આ રીતના જે છે ફસાવાની જે વાતો છે એ હાલ આક્ષેપો થઈ રહ્યા છે અને સામે આવી રહી છે. પરંતુ સત્તાવાર રીતે કોઈ ફરિયાદ હજુ સુધી આ પ્રકારની પણ નથી નોંધાઈ. પરંતુ આજે માર મારવાની ઘટના છે, ખંડણી છે, વ્યાજખોરી છે, એ તો નોંધાઈ ચૂકી છે. પરંતુ આવી રીતના અધિકારીઓ વિરુદ્ધ પણ જે હેરાનગતિ હતી એમની ચિરાગ ગોટી દ્વારા, તે હજુ સુધી બહાર નથી આવી. પણ હવે વાતો બહાર આવી રહી છે, ત્યારે જો સત્તાવાર ફરિયાદ નોંધાશે તો વધુ ગુનાઓ દાખલ થશે એવી હાલ સંભાવનાઓ સેવાઈ રહી છે. પ્રીતિ, બિલકુલ ભાવિન, આભાર આપનું જાણકારી આપવા માટે. તો ચિરાગ ગોટીનો વધુ એક વિડીયો, સુરતમાં માથા ભારે શખ્સ ચિરાગ ગોટીનો વધુ એક ભોગ બનનારનો વિડીયો સામે આવ્યો છે. ચિરાગ ગોટીએ તેના ટ્રક ડ્રાઈવરને માર માર્યો. ટ્રકમાંથી ડીઝલ ચોરીનો આરોપ મૂકીને તેને ઢોર માર મારવામાં આવ્યો. માર મારતા વિડીયો પણ બનાવ્યો હતો. 10 લીટર ડીઝલ ચોરી કરી તેમાં પથ્થરા નાખ્યા હોવાનું સામે આવ્યું છે. ટ્રક ચાલકને પોલીસને સોંપવાના બદલે તેણે જાતે જ તેને સજા આપવા લાગ્યો હતો. લોકોને તાલિબાની સજા આપતા અનેક વિડીયો પણ સામે આવ્યા છે. સુરતમાં ગુંડા ગોટીએ બિલ્ડર પાસે 3 લાખના 18 લાખ વસૂલ્યા. સુરતમાં માથાભારે છાપ ધરાવતા અને તાલિબાની અત્યાચાર ગુજારવા માટે જાણીતા ચિરાગ ગોટીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાગીદારની કારમાં ડ્રગ્સ મુકાવી તેને ફસાવાના ષડયંત્ર બાદ હવે તેની સામે ચોક બજાર પોલીસ મથકમાં વધુ એક ગંભીર ગુનો નોંધાયો. વેડ રોડ પર રહેતા જમીન દલાલ જિગ્નેશભાઈ મગનભાઈ વ્યાસનું પણ અપહરણ કરી તેમની પાસે 2 લાખની ખંડણી માંગી 50,000 પડાવી લેવા બદલ ચિરાગ ગોટી, તેના પિતા ઘનશ્યામ ગોટી અને ભાઈ નિરાંત ગોટી સહિત 7 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ. આ ફરિયાદ બાદ સુરત પોલીસ હવે આખા ગોટી પરિવાર અને તેમના ગુનાહિત નેટવર્ક પર તપાસનો ગાળિયો મજબૂત કર્યો. ત્યારે માથાભારે અને વ્યાજખોર ચિરાગ ગોટીના આતંકનો વધુ એક પુરાવો સામે આવ્યો. બિલ્ડર રજની વાવડિયાએ ગંભીર આરોપ લગાવ્યા છે. રિવોલ્વર બતાવી 4 ફ્લેટ પચાવવાનો પણ પ્રયાસ કર્યો. વર્ષ 2018માં મેં 3 લાખ પછી ઉછીના લીધા હતા. માત્ર એક જ મહિનાની અંદર 18 લાખ કરી દીધા. ચિરાગનો વેડ રોડ વિસ્તારમાં ખૂબ જ આતંક હોવાનો દાવો કર્યો. તો સુરતમાં માલિયા ગેંગનો આતંક. શાકભાજીવાળા પાસે હપ્તાખોરી કરી. શાકભાજીવાળા પાસે હપ્તાખોરી વસૂલતો વિડીયો વાયરલ થયો છે. અહીં ધંધો કરવો હોય તો પ્રસાદી તો આપવી જ પડશે તેમ કહીને ઉઘરાણી કરી છે. 20 વર્ષથી પોલીસ અને પાલિકાના નામે તે દાદાગીરી કરે છે. વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. તો શાકભાજીવાળા પાસે હપ્તાખોરી કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. શાકભાજીવાળા લોકો છે તેમની પાસેથી પૈસા લેવામાં આવે છે ને કહેવાય છે કે અહીં ધંધો કરવો છે તો પછી પૈસા આપવા જ પડશે. સુરતની આ માલિયા ગેંગ છે કે શાકભાજીવાળા લોકો પાસેથી પૈસા લે છે, હપ્તાખોરી તેમની પાસેથી લેવામાં આવે છે, જેનો વિડીયો છે તે પણ સામે આવ્યો છે. ત્યારે હવે આ વિડીયો વાયરલ થતા પાલિકાની કામગીરી તેમજ પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક. એક યુવાને 2 યુવાનો દ્વારા લાકડીના દંડાથી ફટકા મારતા નજરે પડ્યા. ત્રીજા યુવાન દ્વારા સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલ ફોનના કેમેરામાં કેદ કરવામાં આવ્યો. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા B ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
તો હાલ તો આજે મારામારીનો વિડીયો છે તે સામે આવ્યો છે. ભગવતી વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક ખુલ્લેઆમ જે પ્રકારે જોઈ શકાય છે. ધોળા દિવસે એક યુવાનને માર મારવામાં આવે છે. દાહોદ દેવગઢ બારિયામાં પેટ્રોલ પંપ પર મારામારીની ઘટના બની છે. ઇકો ગાડીના ચાલકે પંપ પરના કર્મચારીઓ સાથે મારપીટ કરી સીએનજી ઝીરો કેમ નથી કર્યું તેમ કહીને તેની પર હુમલો કર્યો હતો. મામલો બિચકતા પેટ્રોલ પંપના કર્મીઓ પણ મારપીટ કરતા નજરે પડ્યા હતા. પેટ્રોલ પંપ પર બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીએનજી પુરાવવા આવેલા શખ્સે પંપ પર ભારે હોબાળો મચાવ્યો હતો. તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ છે તે હાથ ધરી છે. આંધ્રપ્રદેશના ગંટુરમાં વિદ્યાર્થી પર અત્યંત ક્રૂરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો. વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓએ સાથે ભણતા વિદ્યાર્થીને લોખંડની પાઇપથી માર માર્યો હતો. હુમલાખોરોએ જાતે જ હિંસક ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. ભોગ બનનાર વિદ્યાર્થી બેભાન થયો ત્યાં સુધી તેને મારતા રહ્યા હતા. તો આપ જે વિડીયો જોઈ રહ્યા છો તે છે આંધ્રપ્રદેશના ગુંટુરનો, જ્યાં સાથી વિદ્યાર્થીઓએ લોખંડના પાઇપથી એક વિદ્યાર્થીને માર મારતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. આ ક્રૂરતાપૂર્વક તેને માર મારવામાં આવ્યો છે અને તેને એટલો માર મારવામાં આવ્યો કે આ યુવાન ત્યાં બેભાન થઈ ગયો હતો. ફક્ત આટલેથી જ નથી અટક્યા, તે લોકોએ આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ બનાવ્યો છે. હાલ આ વિડીયો છે તે વાયરલ થયો છે. સાથી વિદ્યાર્થીઓએ લોખંડના પાઇપથી તેની પર હુમલો કર્યો અને તેને ત્યાં સુધી મારતા રહ્યા જ્યાં સુધી આ વિદ્યાર્થી બેહોશ ન થયો. તાલાડા નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી. વિકાસના કામમાં રોડ વચ્ચે વીજપોલ રહેવા દીધો. વીજપોલ વચ્ચે અને સીસી રોડ બનાવી નાખ્યો. રોડ વચ્ચે વીજ ઉભો રહેવા દેતા અનેક સવાલો ઉઠ્યા છે. કેમ પાલિકાના ઇજનેર આ વીજપોલ દેખાયો નહીં તેવા સવાલો અત્યારે ઉઠી રહ્યા છે કે પછી તેને જાણી જોઈને રહેવા દીધો હતો. જો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ રહેશે? હાલ આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો ઇજનેરની કામગીરી સામે અત્યારે તો સવાલ ઉઠી રહ્યા છે. નગરપાલિકાની આ ગંભીર બેદરકારી કે રોડ તો બનાવવામાં આવ્યો પરંતુ વચ્ચે વીજપોલ છે તે રહેવા દીધો હતો. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પણ અત્યારે આ મામલે આજ જે સવાલ છે તે કહી રહ્યું છે કે શું તંત્રને આ વીજપોલ નથી દેખાતો? રસ્તાની વચ્ચોવચ્ચ આ વીજપોલ ત્યાં ઉભો છે પરંતુ જો લોકો અવરજવર કરશે તેમને અકસ્માત થશે તો જવાબદાર કોણ રહેશે? જો અકસ્માતની ઘટના બને છે તો આની જવાબદારી કોણ લેશે? જાણકારી સાથે સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે. દિનેશ, રોડ તો બનાવવામાં આવ્યો પરંતુ વચ્ચેથી આ વીજપોલ છે તે હટાવવામાં આવ્યો કે શું એવું લાગી રહ્યું છે? સવાલો પણ એ જ ઉઠી રહ્યા છે કે શું આ વીજપોલ તેમને ન દેખાયો કે પછી જાણી જોઈને રાખવામાં આવ્યો છે? જી બિલકુલ પ્રીતિ, ખાસ કરીને આમ તો પહેલા કહી શકાય કે તાલાળા નગરપાલિકાના જે ઇજનેર હોય છે કે તેમની દેખરેખ હેઠળ આ પ્રકારની કામગીરી થતી હોય છે અને આ ઇજનેરને 100 તોપોની સલામી એક પ્રકારે આપી શકાય એ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. કારણ કે જ્યારે સીસી રોડ બનાવવામાં આવી રહ્યો હતો અને તે દરમિયાન જ આ વીજ પોલ છે તે રોડની વચ્ચોવચ્ચ રહેવા દેવામાં આવ્યો છે. એટલે એક પ્રકારે કહી શકાય કે તાલાળા નગરપાલિકા અને ઇજનેરની ગંભીર બેદરકારી છે અને આ રોડ હાલ કમ્પ્લીટ તૈયાર થઈ ચૂક્યો છે. જો કે અહીંથી વાહનોની અવરજવર હવે થોડા દિવસોની અંદર જ શરૂ થશે. ત્યારે જો કોઈ મોટો ગંભીર અકસ્માત સર્જાયો તો જવાબદાર કોણ રહેશે તેમને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે કહી શકાય કે આ પ્રકારની કામગીરીને લઈ અને તાલાળા નગરપાલિકા છે તે હાલ ચર્ચામાં આવી છે. જી બિલકુલ, આભાર આપનો જાણકારી આપવા માટે દિનેશ. વાત નવસારીની, જ્યાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયું. અમલસાડ ગામે લગ્નમાં જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. જમણવારમાં અંદાજે 1000 લોકોએ ભોજન લીધું હતું. સાંજે જાન લઈને નવસારી નીકળેલા વરરાજા કેનલ ટંડેલ સહિત જાનૈયાઓને ઝાડા ઉલટીની ફરિયાદ થઈ. રસ્તામાં જલાલપુરના મંદિર સીએચસી ખાતે જાનૈયાઓએ સારવાર લીધી છે. તો વરરાજા સાથે 10 લોકોને સારવાર આપીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી તો 12 લોકોને ઝાડા ઉલટીની વધુ તકલીફ જણાતા સીએચસી ખાતે સારવાર હેઠળ છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અમલસાડના વિકાસ ફળિયામાં 40 આરોગ્ય કર્મીઓની ટીમ ઉતારી દેવાઈ છે. અમલસાડ, કૃષ્ણપુર અને મંદિર મળી અંદાજે 70 લોકોને ઝાડા ઉલટીની સમસ્યા થઈ છે. અમલસાડ ખાતે વિકાસ ફળિયા એમની જાન નવસારી ખાતે જયેલ હોય ત્યાં રસ્તે આશરે 10-12 જણાને ઝાડા ઉલટીની ફરિયાદ થતાં એ લોકો સીએચસી મંદિર ખાતે આવ્યા હતા, જ્યાં 12 થી 13 માણસને દાખલ કરવામાં આવ્યા છે
અને 11 પર્સનને ઓપીડીની ટ્રીટમેન્ટ આપીને ઘરે મોકલેલ છે. ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરની 16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે આજે ઉમેદવારી કરવા માટેની છેલ્લી તારીખ છે. બપોરે 12 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર સ્વીકારવામાં આવશે. નવા ડેપ્યુટી સ્પીકરની પસંદગી 16 ફેબ્રુઆરીએ ગૃહમાં મતદાન દ્વારા કરવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડે રાજીનામું આપ્યા બાદ વિધાનસભા સચિવાલય ખાલી જગ્યા ભરવા માટે એક સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. જાણકારી સાથે સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ગયા છે. ગીતા, વાત કરી ઉપાધ્યક્ષની પસંદગી આજે કરવામાં આવશે, શું જાણકારી આ વિશે વધુ? જેઠા ભરવાડે તેની મુદત પૂર્ણ થયા પહેલા જ અચાનક રાજીનામું આપતા ફરીથી આ પ્રકારે ચૂંટણી કરવાની ફરજ પડી છે અને એના માટે આજે ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા ઉમેદવારી પત્રો ભરાશે. પણ હું આપણે જણાવવા માંગીશ કે બહુમતીના જોરે ઉપાધ્યક્ષ પણ ભાજપના જ બનશે. કોઈ પણ ગુજવાવે છે કે ઉપાધ્યક્ષ કોણ હશે, પરંતુ જ્યાં સુધી ભાજપની અત્યાર સુધીની રણનીતિઓ જોતા આવ્યા છે તે રીતે લાગે છે કે ઉપાધ્યક્ષનું નામ વિચારાયેલું જ હશે. ખાલી એક ફોર્માલિટી માટે 2-4 જણના ફોર્મ ભરવામાં આવશે અને ફાઇનલી એક નામ જાહેર કરી દેવામાં આવશે 16મી તારીખે. પરંતુ આજે ફોર્મ ભરવાની જે ફોર્માલિટી છે તે પૂર્ણ કરવામાં આવશે. જી બિલકુલ ગીતા, આભાર આપનું જાણકારી આપવા માટે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે બજેટ સત્ર પહેલા આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં કામકાજ સલાહકાર સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. બપોરે 12 વાગ્યે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી, નાણામંત્રી, સરકારી પ્રવક્તા, સરકારી મુખ્ય દંડક અને કોંગ્રેસ પક્ષના નેતા સહિત 10 મુખ્ય સભ્યો હાજરી આપશે. ખેડા જિલ્લા ભાજપના નવા હોદ્દેદારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી. નવી ટીમમાં કેટલાક અનુભવી નેતાઓને રિપીટ કરવામાં આવ્યા છે, તો સક્રિય યુવા કાર્યકરોને મોટી જવાબદારી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે, જેમાં અમિત ડાભી અને રાજેશ પટેલને મહામંત્રી તરીકે રિપીટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જનકસિંહ ઝાલાને પણ ઉપપ્રમુખ તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. જિલ્લા યુવા મોરચાના મહામંત્રી તરીકે કામ કરી રહેલા પ્રતિક પટેલની જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે, જ્યારે ધર્મિષ્ઠાબા મહિડાને મહિલા મોરચાના પ્રમુખનું પદ સોંપવામાં આવ્યું છે, અને જ્યારે કિસાન મોરચાની જવાબદારી કિરણ પટેલને મળી છે. નવી ટીમની વરણી કરી ભાજપે આગામી સમય માટે મજબૂત રણનીતિ તૈયાર કરી છે. કચ્છમાં ફર્યું તંત્રનું બુલડોઝર. બીટાઝીમ વિસ્તારમાં સરકારી જમીન પરનું 31 લાખની કિંમતની જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. અબડાસા તાલુકાના બીટા ગામે સર્વે આવેલી સરકારની અંદાજિત 6 એકર જમીન પર થયેલ દબાણ નાયબ મામલતદારના માર્ગદર્શન હેઠળ દૂર કરવામાં આવ્યું હતું. દબાણ કરાયેલ જમીનની કિંમત અંદાજિત 30 લાખ અને વાવેતરની 1 લાખ મળીને કુલ 31 લાખ રૂપિયા થાય છે. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ દેવાયો હતો. મહેસાણાના કડી પંથકમાં ગૌવંશની હત્યાના આરોપીઓ ઝડપાયા છે. કડીના જાસલપુર રોડ પર રાત્રિના અંધકારમાં ગૌવંશની કતલ ચાલી રહી હોવાની બાતમી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ પહોંચે તે પહેલા જ આરોપીઓ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. જો કે પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના સ્થળેથી પોલીસે એક સીએનજી રિક્ષા, ગૌમાંસ તેમજ કતલ માટે વપરાયેલા છરા અને અન્ય હથિયારો કબજે કર્યા છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ રિક્ષા દ્વારા સ્થળ પર આવી ગૌ હત્યા કરતા હતા. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. બાતમી મળતા પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ. પોલીસની પીએસઆઈ ચાવડાને વગેરે ત્યાં પહોંચી અને સ્થળ નિરીક્ષણ કરતા ત્યાંથી એક રિક્ષા મળી આવે, તેમજ ગૌમાતાના અવશેષો, મૃત અવશેષો મળી આવે, અને સાથે સાથે ગૌ હત્યા કરવા માટે ઉપયોગમાં લેવાના છરી, ચપ્પા વગેરે જેવા સાધનો મળી આવતા તાત્કાલિક ગુનાની ગંભીરતા ધ્યાને રાખી વેટરનરી ડોક્ટરને બોલાવી સ્થળ રોજકામ પંચનામું કરી અને ગુનાની ફરિયાદ નોંધવામાં આવેલી. મૂળબાનું ફાર્મના આજુબાજુમાં
અઠવાડિયેથી અમારે ગાયો કપાવાનું ચાલુ હતું. ખેતરમાં બધા ગૌ રક્ષકો ગૌઓથી બધા આવતા હતા, ગાયો કપાડીના અવશેષો જોતા હતા. અમે 2-3 દાડા જોયું, 4-5 ગાયો કાપેલી જોઈ. અમે પછી તપાસ કરી, રાતે ચેકિંગ કર્યું તો આજે રાત્રે 2-3 ગાયો કાપતા હતા ને અમે આવી ગયા એટલે ગાયો કાપનારા ભાગી ગયા. અમે રાતે જાગતા હતા ત્યારે જોયું કે ગાયો કપાતી હતી, બરોબર. પગ ને પગ કાપેલા હતા ગાયો અમે જોડે આવ્યા એટલે આરોપી ભાગી ગયા. રિક્ષા ઝડપાઈ. ગાયો બહુ કાપેલી છે, 15-20 જેવી ગાયો કાપેલી છે. એ આપણી માગણી એક જ છે કે આરોપી જલ્દી હાજર કરો, નહીં કરો તો અમે રેલી કાઢશું. પોરબંદર જિલ્લામાં નેશનલ હાઈવે પર 3 ટોલ નાકા કાર્યરત હોવાથી લોકોને ભારે રોષ છે. ખાસ કરીને મનપાની હદમાં આવેલું વનાણા ટોલ નાકું વધુ વિવાદાસ્પદ બન્યું છે. શહેરથી માત્ર આશરે 10 કિલોમીટરના અંતરે આવેલા આ ટોલ નાકાને દૂર કરવા માટે છેલ્લા 1 વર્ષથી રજૂઆતો થઈ રહી છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી કોઈ હકારાત્મક જવાબ નથી મળ્યો. પોરબંદર મનપા દ્વારા ટોલ નાકું શહેર બહાર ખસેડવા પત્ર પણ લખવામાં આવ્યો હોવા છતાં કાર્યવાહી અટવાઈ છે. આરટીઆઈ મુજબ 10 કિલોમીટરની હદમાં ટોલ ન હોવો જોઈએ અને 2 ટોલ નાકા વચ્ચે ઓછામાં ઓછું 60 કિમીનું અંતર હોવું જરૂરી છે. તેમ છતાં હાલની સ્થિતિ યથાવત છે. ત્યારે આ પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મહાનગરપાલિકાની વનાણા ગામનો સમાવેશ થઈ જતા આ ટોલ નાકું ફક્ત 1 કિલોમીટરના અંતરે આવેલું છે. આ ઉપરાંત પોરબંદર શહેરમાંથી 2 કેબિનેટ મંત્રીઓ જનપ્રતિનિધિ તરીકે રાજ્ય અને કેન્દ્રમાં પહોંચેલ છે અને તે કેબિનેટ મંત્રી દરજ્જો પણ ભોગવી ચૂકેલ છે. આમ છતાં આજ તારીખ સુધી આ ટોલ નાકું દૂર થયું નથી. ટૂંકમાં કહીએ તો ટોલ નાકું નહીં પણ લૂંટ નાકું છે. એટલે જ્યારે આપણે મહાનગરપાલિકા બની ત્યારે મહાનગરપાલિકાના જે વાહનો અવરજવર કરે, જે સિટી બસ અવરજવર કરે તેને અને બીજા વાહનોને પણ આમાં ટેક્સમાંથી મુક્તિ આપવા માટે અત્રેથી રજૂઆત કરવામાં આવેલી હતી. તેમજ જે ટોલ બૂથ છે એ પણ શહેરની જે હદ છે એનાથી બહાર લઈ જવા માટે વિનંતી જે તે સમયે નેશનલ હાઈવે ઓથોરિટીને કરવામાં આવેલી હતી. આ બાબતે ઓથોરિટી દ્વારા આપણને હકારાત્મક પ્રતિસાદ મળેલો નથી. અમદાવાદ એરપોર્ટ પર સીઆઈએસએફ જવાનોની ઈમાનદારી જોવા મળી. એક પેસેન્જરના 50,000 રોકડ પડી જતા માલિકને પરત કર્યા. અમદાવાદથી ગોવા જઈ રહેલા મુસાફરનું સિક્યોરિટી ચેક પછી 50,000 રોકડનું બંડલ પડી ગયું હતું. સીઆઈએસએફની ટીમે એરપોર્ટના સીસીટીવીના મદદથી મુસાફરની ઓળખ કરી રૂપિયા તેને પરત કર્યા. ભારત અને શ્રીલંકામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપની ચારે તરફ ચર્ચા છે. T20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો મેદાનમાં ઉતરી છે, જેમાં એક ભારતીય મૂળનો અને ગુજરાતી ક્રિકેટર રમી રહ્યો છે. પોરબંદરનો 36 વર્ષનો ક્રિકેટર જય ઓડેદરા T20 વર્લ્ડ કપમાં રમવા માટે ઉતર્યો છે, જેને શ્રીલંકા સામેની પલ્લેકેલેમાં રમાયેલી મેચમાં તક આપવામાં આવી હતી. જયના પોરબંદરમાં રહેતા માતા સહિત પરિવારના સભ્યોમાં આનંદની લાગણી છવાયેલી જોવા મળી હતી. બહુ ખુશી થઈ મને. રમે એને ભગવાન જે રમાડે ને સારું કરે બધામાં. નાનેથી થતા નેભા વડોદરાનો મેચ હતો તો અહીં રણજીતભાઈ લઈને ત્યાં જતા તો એ તે દીથી એને મનમાં એમ થઈ ગયું મારે ક્રિકેટ જ રમવું. ભણવા આવે પાછો જાય 6 વાગે હાજર થઈ જાય ત્યાં. એને એવું નથી કંઈ કરવું. 9 વર્ષનો હતો તે દીનો જ ક્રિકેટમાં એને બહુ જ ઓલું હતું કે મારે ક્રિકેટ રમવું છે. અને મારા રણજીત કાકા છે ને એની જ એની વાહે બધું આ ક્રિકેટની લાઈન ને જે કંઈ પણ હોય અને ખૂબ મહેનત કરી છે મારા રણજીત કાકાએ. અને એ અત્યારે વર્લ્ડ કપ T20 રમે છે. એ અમે ગર્વ અનુભવીએ છીએ. સારું રમે અને આગળ પોરબંદરનું નામ રોશન કરે, બસ એટલું જ. અને 11 વર્ષનો હતો તો સવારના 6 વાગ્યાથી ઉઠીને જતો તો અહીંયા જતો એ 15 વર્ષ 20 વર્ષનો થયો ત્યાં સુધી જેને ક્રિકેટ રમ્યો અને એટલો સંઘર્ષ કર્યો છે અને એકદમ મહેનત કરી છે ત્યારે છે ત્યાં રમવા માટે એને મળ્યું છે.